તમારી ડેટમાં મેં સ્વેટ બનાવ્યું अभी तो बुकिंग तो इतना बुकिंग है, समझ नहीं आ रहा कहाँ डालेगा, किसी और को डाले। એ સેમ રાખજો એ લોકોને ખબર છે કે તમારી ડિક્લેર છે તો એ લોકોએ ચેન્જ કર્યું Hello. Hi. थोड़ी जगह छोड़ दो, नहीं तो कोई आएगा सर आप लोग ऊपर आके ले लिया बोलो स्टार्ट प्लीज। सर आप जाओ આપણે આડે દેવરાય इधर नहीं आने थोड़ा दूर रखो वरना बंद हो जाएगा। Wonderful, wonderful city of Ahmedabad. This year, I'm happy to share IITM is celebrating about 27 years of organizing travel and tourism exhibitions across various markets in India. And this time in Ahmedabad is our very third year. I'm happy to say this time we had our biggest exhibition in the city of Ahmedabad with more than 120 exhibitors representing 10 countries and nearly 20 Indian states. Right from Malaysia, who's our partner country for this event, right to Turkey, Bali, Paras. So virtually the entire travel and tourism industry, and you as you must be aware, there is a lot of tough times for the travel and tourism, especially the outbound sector here in India, where we still so much of inbound and domestic travel is happening within the country. And of course, when Tourism Malaysia has come out with their Visit Malaysia year in 2026, there's so much happening. There are a lot of prospects. The travel and tourism industry needs all the support with us. And this year we have our association partners from various travel and tourism associations here in India.
in Ahmedabad on representing the entire travel and tourism industry in India, where from associations across sectors. I like to start with they can talk about how the travel and tourism industry is doing. They're happy to talk about what more can be done in the state of Gujarat. There's so much of potential our country has as a domestic and inbound destination. And at the same time, and there's so much happening in the travel and tourism industry. They can talk to you in Gujarat. Unfortunately, my Gujarati is as much as Barabar is what I can tell you about. Thanks for being here. Ladies and gentlemen, we'll just pass on the mic. You can just keep talking one by one on various things. ગુજરાતીમાં વાત કરીએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ક બહુ જૂનું 26 યર ઓલ્ડ ટ્રાવેલ માર્ક કરે છે આ લોકો અને દે આર વેરી સક્સેસફુલ એન્ડ દે આર એમનો ફૂટફોલ તમે જોઈ શકો છો બહુ સોલિડ છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી માટે અત્યારે બહુ ચેલેન્જિંગ ટાઈમ્સ ચાલી રહ્યા છે આ ફ્યુઅલ શોર્ટેજ ને આ બધું જે વોર ચાલી રહી છે એના લીધે ઘણી હોટલોમાં અને બધી જગ્યાએ ઇશ્યુઝ આવી રહ્યા છે જે આઇલેન્ડમાં છે આઇલેન્ડ્સ છે ત્યાં તો ધીરે ધીરે બંધ થવા માંડી છે કારણ કે ત્યાં ફ્યુઅલ ઉપર જ ઇલેક્ટ્રિસિટી એમની જનરેટ થતી હતી અને ત્યાં હવે ફ્યુઅલ જવાનું બંધ થવાનું છે એટલે જે બધા મોટા મોટા આઇલેન્ડ હોટલ્સ છે બધી એ બધી તો ધીરે ધીરે દે આર ગોઈંગ ટુ શટ ડાઉન ફોર ફ્યુ મંથ્સ જ્યાં સુધી આ વોર ખતમ ના થાય અને ફ્યુઅલ શોર્ટેજ બી ના થાય બધી જગ્યાએ ફ્યુઅલ સરચાર્જ બી લાગવા માંડ્યા છે પ્રાઇઝીસ બહુ ઇન્ક્રીઝ થવાની છે અને એ વધારે થવાની છે બીજા અશોકભાઈ નામ જય દ્વારકાધીશ એકચ્યુઅલી અત્યારે જે ટ્રેવલ ઇન્ડસ્ટ્રીઝનો મતલબ કોરોના કરતાં બી અઘરો ટાઈમ આવવાનો છે એવું લાગે છે પણ હું આઈઆઈટીએમને થેન્ક યુ કહું છું કે આ લોકોએ અત્યારે જે આપણે એક્ઝિબિશન કર્યો છે આમાં આપણે જેટલા બાયર્સ આવે છે અને પ્લસ એક્ઝિબિટર્સ છે એમની સાથે 1-to-1 મિટિંગ કરીને એકચ્યુઅલી એક હવે ઓપ્શન શું એકચ્યુઅલમાં જેમ આયર્લેન્ડ બંધ થાય છે બીજા જે મતલબ જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે તો જ્યાં ઓછી પ્રોબ્લેમ છે એ ડેસ્ટિનેશન કેવી રીતે પ્રમોટ કરવાનો આ અત્યારે આપણે બહુ મોટો મોકો છે અને લાભ છે થેન્ક યુ સોરી સો પ્રેસિડેન્ટ ઓફ ટૂર ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ગુજરાત જે રીતે બધાએ કીધું કે કોરોના ટાઈમ જેવો જ ટાઈમ છે પણ આજે આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની બ્યુટી એ છે કે ગમે તેટલો અઘરો ટાઈમ હોય છે ટુરિઝમના જે ભક્તો છે ને જે ટુરિઝમને રિલેટેડ લાગતા વળગતા લોકો છે એ લોકોનો આ ટુરિઝમ પ્રત્યે ઉત્સાહ જે છે એ આપણે ચાલુ રાખવાનો છે બરકરાર રાખવાનો છે કોરોના પછી ઘણા બધાએ વિચાર્યું કે ઇન્ડસ્ટ્રી પતી જશે ખલાસ થઈ જશે પણ જે રીતે બાઉન્સ બેક કર્યું છે એ રીતે હું હજી બી ઓપ્ટિમિસ્ટિક છું કે જે તે કન્ટ્રી જે તે સ્ટેટમાં જેટલા લોકોને જે પ્રોબ્લેમ અત્યારે નડી રહ્યા છે એક વસ્તુ 100% ધ્યાન રાખજો હિસ્ટ્રી ઓલવેઝ રિપીટ થાય છે હિસ્ટ્રી હંમેશા તોડવા માટે જ હોય છે કોરોના પછી જે બાઉન્સ બેક ટુરિઝમ ઇન્ડસ્ટ્રીએ કર્યું એનાથી ડબલ જોશમાં આ જ ઇન્ડસ્ટ્રી પાછું એકવાર આ બધું થશે ત્યારે બાઉન્સ બેક કરશે થેન્ક યુ એવરીવન I am Nilesh Shah, Travel Agent Federation of India, Chapter Secretary Gujarat Chapter. આજે જે અત્યારે સ્ટાર્ટિંગથી જ ફૂટબોલ જોઈ રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે વોર એક તરફ છે અત્યારની સિચ્યુએશન એક તરફ છે પણ હવે જે આગળ આવી રહ્યો છે પીરિયડ જેમ સ્ટોક માર્કેટમાં હોય છે ને જેટલું નીચે જશે એટલું અપ જશે એમ અત્યારે બી અમને એ જ લાગી રહ્યું છે કે ટુરિઝમ સખત બાઉન્સ બેક કરશે અને જ્યારે ઇન્ટરનેશનલ અત્યારે થોડુંક આ પ્રોબ્લેમ આવ્યો છે તો આપણે ઇન્ડિયન ટુરિઝમ ડોમેસ્ટિક ટુરિઝમને વધારે પ્રોત્સાહન કરીએ અને જેટલા ટ્રાવેલ એજન્ટ છે અને અહીંયા બી જે આવ્યા છે એ દરેકને અમે કહીશું કે ઇન્ડિયન ટુરિઝમને ડોમેસ્ટિક ટુરિઝમને અત્યારે વધારે પ્રોત્સાહન કરીએ વિધિન 1-2 મંથ્સ આપણે પાછું ઇન્ટરનેશનલ ફૂલ ફ્લેજેડ ચાલુ થશે અને જ્યાં પ્રોબ્લેમ નથી એ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન બધા ચાલુ છે તો અત્યારે ત્યાં પ્રમોશન ચાલુ રાખીશું સો થેન્ક યુ સો મચ મારું નામ પારસ લાખિયા છે આઈ એમ ધ નેશનલ ટ્રેઝરર વિથ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા 5-6 જણ આપણા
હસ્તીઓ ટ્રાવેલ એસોસિએશનના બોલી લીધા પછી આપણી પાસે માઇક આવે એમને જ કપરી પરિસ્થિતિ છે, કેમ કે આપણે સેમ વસ્તુ રિપીટ કરવાની આવે. ના, ચોક્કસ અત્યારના સમય ખરાબ છે, થોડો ચેલેન્જિંગ છે, પણ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફ્રેટર્નિટી હેઝ ઓલવેઝ લર્ન ટુ સર્વાઈવ એન્ડ થ્રાઈવ ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ એન્ડ ચેલેન્જિંગ ટાઈમ્સ. એટલે બહુ અનિશ્ચિતતા છે અત્યારના, એટલે કોઈ કહી શકે એવું નથી કે આગળ શું થશે, આવનારા 15 દિવસમાં શું થશે કે મહિનામાં શું થશે. પણ there is something or the other which is there for the travelers also, which we should always focus on. IITM is one of the largest and the strongest platforms in the travel and tourism industry, and I must congratulate them કે એ લોકો દર વર્ષ કરતાં આ વર્ષે હું જોઈ રહ્યો છું બહુ સરસ એસ્ટાબ્લિશમેન્ટ ઇન સ્પાઇટ ઓફ ધીસ ચેલેન્જિંગ ટાઈમ્સ અહીંયા આગળ છે. The representation of the exhibitors and the visitors who are here is phenomenal. So congratulations, Rohit bhai. Such platforms definitely provide a positivity and a progressive mindset in spite of the challenging situations. એટલે આપણે આ બધાનો લાભ લઈ એકબીજા સાથે નેટવર્ક કરીએ, પોઝિટિવ રહીએ અને જેટલું બને એટલું સિચ્યુએશનમાં સારી રીતે કામ કરીએ. થેન્ક યુ સો મચ. What is the loss that tourism industry must have incurred so far? very difficult to quantify Still. tourism industry loss શું કર્યો છે. પણ I was just reading an article yesterday જેમાં મેં ઓનલાઈન પોર્ટલ્સના 3 ઓનલાઈન પોર્ટલ્સ, not to name the top online portals, respectively they are down by 20% to 90% than what they were doing. 20% to 90% dip is there because of this. Now this is the online portals. Just a vague example, talking about my organization, I am not down that way. There is something or the other that can happen depending on the verticals you are working in, depending on the format of business you are in. So there is a downfall, surely a downfall, nobody can deny that. ઘણી બધી વસ્તુઓ કેન્સલ થઈ છે, ઘણી બધી વસ્તુઓ પોસ્ટપોન થઈ છે, ઘણાને રીસ્કેડ્યુલ કરવું પડે છે. એટલે ડિફિકલ્ટ ટાઈમ્સ, બટ વિલ કમ આઉટ. દુબઈ, અઝરબાઈજાન આ બધું બંધ થઈ ગયું છે. એ બાજુનું જે બી ટુરિઝમ છે બધું બંધ થઈ ગયું. મિડલ ઇસ્ટ, યુએઈ, ઇજિપ્ત, ઉઝબેકિસ્તાન, જોર્જિયા આ બધું અત્યારે નો વન ઇઝ ટ્રાવેલિંગ. ગુડ ન્યૂઝ એ છે કે સિંગાપુર, મલેશિયા, બાલી, વિયેતનામ એ બધા ચાલુ છે. એ બાજુ બધું શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ પણ ચાલુ છે. એટલે પેસેન્જર વરી થવાની જરૂર નથી, कहीं ना कहीं ऑप्शंस अवेलेबल है. नमस्ते, मेरा नाम जेन डिक्रूज है. मैं टूरिज़्म मलेशिया रिप्रेजेंट कर रही हूँ यहाँ पर. IITM हमारे लिए हमेशा एक अच्छा प्लेटफॉर्म रहा है हर साल, और मलेशिया वीज़ा फ्री डेस्टिनेशन है. तो मैं आपसे गुजारिश करूँगी कि आप लोग सब लोग, बिकॉज इट्स वीज़ा फ्री एंड वीज़ा फ्रेंडली एंड जो लग्जरी होता है, आपको जो एक्सपीरियंस करना होता है, आप मलेशिया में प्लीज़ एक्सपीरियंस कर सकते हैं. और दूसरी बात है खाना. हम ऐसे बिलीव करते हैं कि जो फूड होता है बहुत इम्पोर्टेंट होता है. एक दिन आदमी पास्ता खाएगा, दूसरा दिन पिज़्ज़ा खाएगा, और तीसरा दिन हमको दाल चावल तो चाहिए ही. तो मलेशिया इज़ येस, वी आर रेडी. स्पेशली द गुजरात मार्केट इज़ वेरी इंपॉर्टेंट फॉर अस, इंक्लूडिंग द जैन फूड. तो ऐसा मत सोचिए कि अभी हम यूरोप जाने वाले थे कि प्लान किया तो अब नहीं जा सकते हैं. आप प्लीज़ मलेशिया आइए, और वहाँ पर भी आपका गुजराती, जैन फूड सब रहेगा. एंड येस, इट्स अ वीज़ा फ्री एंड फ्रेंडली डेस्टिनेशन. कुछ भी आपको चीज़ भी कुछ पूछना है, एनी डाउट्स, क्वेरीज, हमारा बहुत एक बड़ा बूथ उधर है. 14 DMCs मलेशिया से आए हैं, तो आप सब उनसे प्लीज़ मिलिए और अच्छा सा क्वेरी कन्वर्ट कीजिए. Thank you very much. So one photo opportunity. Okay. Yes, United for Tourism. And tough times never last. Tough time never lasts. But tough people do. We are ready to accept all challenges. आप बोलना चाहते हैं? एक मिनट आपसे एक सेकंड. इंडिया से है, हमारा हिंदुस्तान. और आज की सिचुएशन ग्रीन इन इंटरनेशनल, बट गुजराती में એટલું જ કહીશ કે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. આજે હું પણ અરહમ હોલિડેઝ PM ઠક્કર બહુ નાનો ટ્રાવેલ એજન્ટ છું, પણ અત્યારે કાશ્મીરથી માંડીને હિમાચલથી માંડીને કેરાલા સુધી
અમારી પાસે બહુ સારી ક્વેરીઝ છે અને અમે બહુ સારો ધંધો કરીએ છીએ. પ્લીઝ આવો ઇન્ડિયા. આપણી પાસે એકદમ લીજન્ટ પ્રેસિડેન્ટ છે. આપણે અત્યારની પોઝિશનમાં પહોંચી વળવા માટે હિન્દુસ્તાનની અંદર ભ્રમણ કરીશું. ખૂબ બધા આવ્યા છે. આવો સાથે મળીને ઇન્ડિયાનો બિઝનેસ કરીએ. થશે જ. કેમ? બી પોઝિટિવ, થિંક પોઝિટિવ. नमस्कार, थैंक यू सो मच. थैंक यू. मतलब अपन मान लो कंटिन्यू अगर शिफ्ट बिजनेस करते हैं या मान लो कि We are DMC for Kerala and South India. We have another company also for North India. We are DMC for North India also. And also we have our own houseboat. Do you have special packages? Yes. We have our own houseboat also, ultra luxury houseboat. This is new houseboat, 10 bedroom ultra luxury houseboat. And also we have a 4-star property in Tekdi. This is the property. With the swimming pool. Good. हमारे पास अपनी गाड़ियाँ हैं, अपने ड्राइवर्स हमारे पास अपने हैं. So do you have packages for few fixed days and sightseeing everything? Yes. In the brochure you will get all the details. All the details, yes. Which all places we do. Right. We'll go through that. Give. Robert, it's media. Yes, sir. We are from media. Explain us what all you have to offer. Good morning. Good morning. India. Incredible India. My name is Robert from Vietnam under La Hong Boy. Our company is already 22 years. We do inbound, outbound, leisure and family travel or FIT and group movement. However, Indian market is growing very, very big to Vietnam due to many airlines flying to Vietnam like Vietjet, recently Air India, and Indigo Airlines also flies to Vietnam. However, hopefully nothing happened this year with the war and there will be an increase in the tourism. So usually how many visitors do you receive from India every year? Every year normally is about 4,000 to 5,000 passengers. Okay. We handle all the market from India, from New Delhi, Bombay, Calcutta, Hyderabad, Bangalore and Cochin also. Sometimes we do a lot of incentive group movement. Okay. And also we also provide Indian food, Muslim, vegetarian and Zen food also. How nice. We are well experienced in the business. Thank you Great. very much. Thank you. And we also are a member of OTAI also. Okay. Thank you. Namaste. Namaste. From Dubai, and we are DMC in Dubai. We are there almost 15 years plus. So we know the current situation in Dubai, but still we want to promote Dubai. We have packages, people traveling next week also. But it depends upon people how they feel when they travel, and maybe they feel little bit nervous, but everything is open there. I think usually what is the visitors' strength? Like how many visitors do you get from India every year? Mostly we have Indian market. Yeah, that's true. But then So you can just say around 60 to 70% we have Indian visitors. Indian visitors. And we have our own quota also visas, so we promote our visas and everything. Other markets also we have apart from India. Okay. But still we have mostly Indian visitors. So African market will also come, UK market, but out of them 60 to 70% Indians will come. Even though lot of residents there in Dubai, but still tourists are there more. So you are expecting things to turn positive? Maybe next week. Soon. Yes. I think even today you have some good news. Yes. Soon. Maybe This is what we just heard, that it's likely to discontinue. It will. It will. Everything is open in Dubai right now. All attractions are open. I think colleague Shivam. So we are a hotel chain called Mustaj. We are present in 36 cities almost, and we have 36 properties all over across India, and covering
if you can see, we have Rajasthan also. Then we have But Himachal. before you speak further, tell me why this name? This is so interesting. Basically, we belong to Rajasthan, and where basically the Rajasthan culture is basically How mustache. sweet. So this year was very sad for you, all of you, because of this war. Like, Last year also, Pahalgam was suffering. But within country you are doing all this. Yeah, so basically, So we get international tourism also. Tourists also. Yeah. Acha, okay. So how was the year? It was good. We are planning for new countries also to come to India also for the tourism. So we are planning to. Are some tourists stuck here? No. Everybody has left. Yeah. So everybody has left also. Before coming up to India also, they have planned some ways to go out also, and did not plan that, so they cancelled their flight also. So you have various packages. Huh? These are our Yeah. Madhya Pradesh, Uttar Pradesh. This is basically our Udaipur property, which is Mustache Luxury. The property names are Mustang I'm the marketing manager for Tourism Malaysia, and we are here participating in IITM. We have almost 14 DMCs from all Malaysia who are participating here. We see Gujarat has a big market, a very potential market, exploring. Especially we have seen during the middle crisis, a lot of, of course Gujarat it's on top of it, but then just now you all were talking about the Middle East crisis. It has, I cannot say luckily, unfortunate things are happening in the world. We should pray for peace, but we should pray for peace in the world. Yes, Malaysia has been always prepared and always been happy to welcome Gujaratis. We have learned a lot from this market, especially the food. Gujaratis, we have seen they are very, very particular about food, especially with the Jain communities also. So, Malaysia is a visa-free country. We are wondering what are the different activities we can do in Gujarat and other markets, other parts of India to reach that target of ours. So yes, I always say please come to Malaysia, and Malaysia is truly Asia. Thank you. Since because of this war-like situation everywhere, it's so difficult to move around. So have you brought some special packages, or how do you want to encourage and motivate travelers? Malaysia has always been a value for destination for Indians. So as I told you, Langkawi is a favorites among the Gujaratis. It's a Gujarat favorite destination. So we have a lot of special packages and all, which we keep on upgrading every year. But just because of this crisis, we don't say we have special packages. We already have special packages. We are just trying to improve the air connectivity so that many Ahmedabad Gujaratis can travel to Malaysia comfortably. So thank you very much, and wishing all the best to your industry. Thank you very much. Please soon come to people will Malaysia. travel. Again say, Sure. Malaysia is truly Asia. Thank you. Afternoon, my name is Rohit Hangal. I'm Director of Sphere Travel Media and Exhibitions. India International Travel Mart is organizing travel and tourism exhibitions in the last 27 years. And for the first time, for the third time actually, we are here in this wonderful city of Ahmedabad, bringing to the people of Ahmedabad and Gujarat and travel agent community a variety of destinations from across the world. Nearly about 8 countries and 20 Indian states are being represented here, right from Tourism Malaysia to Delhi Tourism, from exhibitors from Bhutan, Cambodia, Vietnam, Indonesia, that is Bali, then Sri Lanka, Nepal, and virtually every part of India, right from Kashmir to Kanyakumari to the northeast to Gujarat. So you will find participants who are here to meet with the travel agent community. As you must be aware, it's very tough times for the travel industry here, especially with the West Asia
are being under immense pressure, and one of the sectors that gets impacted first is the travel and tourism industry, and probably the last to recover. But unlike what happened during Corona, where the whole world was shut up, but this time around, a lot of other destinations have emerged and are alternatives for the Indian travel market. Destinations to the east of India are very, very open and are all gearing up to receive Indians visiting them because the summer holiday is coming up, which is India's probably the biggest outbound market. At the same time, it's also opened up opportunities for Indians to visit various parts of their own country, right from Kashmir to Kanyakumari, from Gujarat, Northeast. Whether you're talking about pilgrimages, whether you're talking about sort wildlife, of rediscovering India. yeah, rediscovering. Whether you're talking about pilgrimages, whether pilgrimage is still the number one segment in India, but wildlife, hill stations, there are a lot of opportunities for people of India to travel. Even exploring your own state of Gujarat, there are opportunities here at the IITM, and So you feel now onwards people will go for customized packages demand? yeah. See what used to happen earlier. I'm talking about not very far away, probably by 8-10 years back, when people used to go for one big holiday in a year to go to the native town and be with their friends and family. But what has changed, especially post-COVID, is people are taking more number of holidays for fewer days. 3 nights, 4 day packages, and in India we have no shortage of long weekends with so many festivals coming up. People are taking about 7 to 8 holidays in a year. One holiday they probably do a pilgrimage, one to the mountains, one to the deserts, one to the wildlife, one probably explore India's rich cultural heritage. There's so much opportunities you have here, and the flight connectivity has gone better. Even self-driving holidays, kind of infrastructure that India has built over the last 10 years, number of airports have gone up from nearly 74 airports to nearly about 150, 160 airports, and the government expects to have about 225 airports in another 10 years. I think that's a phenomenal growth in terms of infrastructure, whether it's railways, roads, your airports, number of new aircrafts coming in. There's so much opportunity. If you look at just the scale, a country like China has got 3,500 aircrafts. In India, we're just around 750 aircraft. So we have so much, and China has got nearly 25 airlines. So we have so much more to gather, and we can take that kind of productivity as well. So wishing you all the best, sir. You have taken this bold step of introducing this festival now when people are a bit worried, but it is always to be happy and to be joyous. Traveling is the best thing, and you have brought this to the people of Gujarat. Thank you very much. Travel is indeed therapy. Yes. Have a wonderful time and happy traveling. Thank you very much. Thank you.